નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. આપણા ત્યાં મનસ્વી અધિકારી રાજ ચાલે છે તેવા આક્ષેપો અનેક વખત સામે આવ્યા, ચર્ચાયા, વખોડાયા અને પછી ભૂલાયા. પણ ફરી એકવાર વડોદરાના 5 ધારાસભ્યોની અધિકારી રાજ સામેની ફરિયાદે આ આગને હવા આપી છે. જનતાના કામ કરવા માટેની ખુરશીનો ઉપયોગ કેટલાક અધિકારીઓ મનસ્વી રીતે કરી રહ્યા હોવાનો આક્ષેપ ફરી એક વખત સપાટીએ આવ્યો છે. વડોદરાના 5 ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જેમને જનતાએ ચૂંટ્યા છે જનતાનું પ્રતિનિધિત્વ કરવા માટે, જનતાના પ્રશ્નોની વાચા બનવા માટે, જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે. ધારાસભ્યોનું મહત્વ બંધારણીય રીતે પણ કેટલું છે તે કહેવાની તો સ્વાભાવિક જ જરૂર નથી. પણ વિચારો કે આ જનપ્રતિનિધિ પણ અધિકારીઓથી ત્રસ્ત બન્યા છે અને અધિકારીઓ પાસેથી કામ કરાવવું યુદ્ધ લડવા જેટલું આકરું જનપ્રતિનિધિઓને પણ લાગે છે. વડોદરાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ફરિયાદ કરી છે કે રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના પ્રશ્નો અને કામો તંત્રના કાન સુધી પહોંચતા નથી. એક સામાન્ય નાગરિક માટે સરકારી કચેરીમાંથી નાનું કામ કરાવવું પણ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ ખરાબ મનસ્વિતા દર્શાવી રહ્યા છે. કેટલાક અધિકારીઓ તો પોતાને સરકારથી ઉપર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ધારાસભ્યોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ ધારાસભ્યએ સૂચવેલા કામો કરવાની પણ ના પાડે છે અને પ્રજાને એવી ટિપ્પણી કરે છે કે ધારાસભ્યની મદદ કેમ લીધી. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સરકાર સમક્ષ કરી છે. આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. સમજવા જેવી વાત એ છે કે જે ધારાસભ્યો માટે પણ મુશ્કેલી ઉદ્ભવતી હોય કામ કરાવવાની, તો સામાન્ય જનતા તો બિચારી અપેક્ષા જ શું રાખે. અધિકારીઓ પર લાગેલો આ પહેલી વખતનો આક્ષેપ છે જ નહીં. પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પહેલા કહી ચૂક્યા છે કે અધિકારીઓના મનસ્વી વર્તનને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને અધિકારીઓને જનતાના કામ કરવામાં રસ છે જ નહીં. ગાંધીનગર તમે કોઈ કામ લઈને જાઓ તો તમારે ધક્કા ખાવા તૈયાર રહેવું જ પડે તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. અધિકારીઓ મીટિંગમાંથી નવરા જ નથી પડતા. જિલ્લા કક્ષાની વાત હોય કે સચિવાલય કક્ષાની, અધિકારીઓ મળતા જ નથી. મુખ્યમંત્રીએ અનેક વખત આદેશ કર્યા છે કે સોમવારે અને મંગળવારે અધિકારીઓએ જનતાને મળવાનો સમય રાખવો અને કોઈ મીટિંગ તે દિવસોમાં ન રાખવી. થોડો સમય તેનું દેખાડા પૂરતું પાલન કરવામાં આવ્યું, પણ પછી તો સતત મીટિંગની વણઝાર જ હોય છે. લોકો અને પ્રજાના પ્રતિનિધિઓ જે કામ માટે પહોંચ્યા હોય છે તેઓ માત્ર હેરાન થાય છે અને તેમના ભાગે માત્ર ધર્મના ધક્કા જ આવે છે. તેમાં પણ હવે તો નવું ચલણ જાણી જોઈને જાણે કે અમલમાં લાવવામાં આવ્યું છે અને તે છે વિડીયો કોન્ફરન્સનું. આ ટ્રેન્ડ બહુ જ વધ્યો છે. 2-4 અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ લઈને બેસી ગયા હોય છે લોકલ અધિકારીઓને મળવા માટે. જ્યારે પ્રજાના પ્રતિનિધિ અને લોકો જતા હોય છે તો એક જ જવાબ મળતો હોય છે કે સાહેબ વિડીયો કોન્ફરન્સમાં બેઠા છે. ગાંધીનગરમાં બેઠેલા સિનિયર અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ કરે છે અને કલાકો સુધી સમય વેડફતા હોય છે, જેના હિસાબે સામાન્ય પ્રજા બહુ જ પરેશાન થાય છે. સોમવારે એક અધિકારીની વિડીયો કોન્ફરન્સ તો મંગળવારે બીજા કોઈક અધિકારીની. ગાંધીનગરમાં બેસીને જિલ્લા અને શહેરના અધિકારીઓ સાથે લાંબી કોન્ફરન્સ યોજી દેવાની, એટલે તેના બહાના તળે તમારે કોઈ પ્રતિનિધિને, કોઈ સામાન્ય જનતાને મળવાનો સમય બચે જ નહીં અને કામ કરવાની જફામાં તમે પડો જ નહીં. કમાલ છે ને. આવું માત્ર બરોડામાં છે તેવું નથી. અનેક જિલ્લાના કેટલાય શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. અધિકારીઓ મીટિંગ અને વિડીયો કોન્ફરન્સમાંથી નવરા પડતા જ નથી. એક બાજુ આપણે ત્યાં રાજ્યમાં અનેક સરકારી કાર્યક્રમો થતા હોય છે અને બીજી તરફ મીટિંગ તેમજ વિડીયો કોન્ફરન્સ યોજાતી હોય છે. લોકો સરકારી કચેરીમાં ક્યારે જાય અને પ્રજાના પ્રતિનિધિને ક્યારે સમય મળે તે જ મોટો સવાલ છે. બરોડાથી પરિસ્થિતિ અત્યારે બહાર આવી છે, પરંતુ આવી પરિસ્થિતિ માત્ર બરોડા પૂરતી સીમિત નથી.
ગાંધીનગરમાં પણ કોઈ અધિકારી મળતા નથી અને જિલ્લા અને શહેર કક્ષામાં તો સ્થિતિ આનાથી પણ વધુ બદતર છે. જિલ્લા તથા શહેરના અધિકારીઓ ઉપર કોઈની વોચ હોતી નથી, એટલે ઘણી બધી જગ્યાએ તો અધિકારીઓ ઓફિસે આવતા જ નથી અને આવે છે તો કેટલા કામ થાય છે એ સવાલ તો ઊભો જ છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ આ દિશામાં નક્કર પગલાં ભરવા જ જોઈએ, કારણ કે જનપ્રતિનિધિને ન ગાંઠતા કેટલાક અધિકારીઓ સામાન્ય જનતાને તો કેટલા ધક્કા ખવડાવતા હશે. આપણે ત્યાં અમલદારો માટે કહેવત છે, મીટિંગ, સિટિંગ, ઈટિંગ એટલે પબ્લિક સાથે ચીટિંગ. આ પ્રકારના પ્રશ્નો વારંવાર સામે આવે તો આ કહેવત યથાર્થ ઠરતી જોવા મળે છે. એટલે જ રાજ્યના વહીવટી તંત્રમાં ઉધઈની જેમ વધી ગયેલી આ અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા પત્રમાં વહીવટી વ્યવસ્થાની ટીકા કરી છે, જેને હવે એલાર્મિંગ સ્થિતિ સમજીને તેનો ઉકેલ લાવવો જ રહ્યો.